હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇનમાં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇનમાં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય? તો હું કરું લી, પણ પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું, એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે ચાલ. લા તો ખરું થઈ ગયું.